હા હું આ ડોકા ધુણાવીને કરો છો? મને કઈ કીધું? ના ના, દિવાલ વારે વાત કરું છું હું તો. અરે આ મનહર ઉદાસ ની કેટલી સરસ મજાની ગઝલ આવે છે, સાંભળતો હતો. હા ઈ એવા જ ધંધા છે તમારા. આ નવો ધંધો મને પાછો મળ્યો કબાટમાંથી. થોડાક દી પહેલા બીજું કઈક મળ્યું તું, આજા પાછી ચિઠ્ઠી નીકળી જાય, ખોલું જો ખબર પડે કે આમાં હું લખ્યું છે. મારી વાલી, હા મારી પહેલી પસંદ, મારી જીવન સંગીની. આમ તો હું નાનો હતો ને સમજણ આવી ત્યારથી તારી ચાહત ખૂબ જ વધારે. હે કોની ચાહત હતી? મારા અક્ષર છે. હા, પરંતુ જ્યારે કોલેજમાં આવ્યો ત્યારથી તારી સાથે ખાસ દોસ્ત. હે આ ધંધા કર્યા બધાય? મને નહોતી ખબર કે જિંદગીભર ચાલશે, અધવચ્ચે તારો સાથ છોડવો પડશે. વાહ, એટલે તમને અફસોસ છે હજી? એટલે આવું મેં ક્યારે લખ્યું? હા ઈ તો પછી હવે એમ જ હોય ને. પરંતુ કહેવાય કે પ્રેમ આંધળો હોય જેમાં વ્યક્તિ કઈ પણ જોતો નથી. બસ હું આમાં તારા પર પ્રેમમાં એક ગાંડા આશિકની જેમ ખવાઈ ગયો. હે આશિક, આ ધંધા કર્યા છે કોલેજમાં. કઈ ખરખું વાંચ્યું ભેણા લખા હોત ને તો કઈ ખારી નોકરી ઉપર હોત અત્યારે. ટિફિનના ડબલા લઈ લઈને જાવું ન પડત. ફ્રી ક્લાસ હોય ત્યારે બસ તું એમ જ થતું કે તું હું ને તું એક. બસ શાંતિથી બેઠા હોય ને આળસ કંટાળો ચુસ્તી દૂર કરતા હોય. આ કાંઈ શરમ આવે છે? હું લખ્યું છે આમાં કાંઈ? આનાથી વિશેષ શું કહું તો મને તો એ પણ કહેવું ગમશે કે એટલી ટેવ પડી ગઈ હતી કે સવારમાં ઊંઘમાંથી ઉઠું ત્યારે મોઢું ધોયા વગર પણ સામે મળી જાય તો પછી મને બીજું કાંઈ ન જોઈએ. પણ મેં હા આવા શબ્દ તો ને શરમ ન આવી કાંઈ? આ મેં નથી તમારી સંગત જ ખરાબ હશે. હા લખ્યું હોય તો આવું ન લખ્યું હોય. આ મારા અક્ષર છે. નહીં અક્ષર, આ ઉપજાવેલું છે. અક્ષર મારા જોઈ એવું લાગે છે, પણ આખું વાંચ. કારણ કે હું કોલેજમાં હતો ત્યારે મને લખવાનો ઘણો શોખ હતો. આ ધંધા કર્યા છે કોલેજમાં? ધંધા નથી કર્યા તો આખું. એક મિનિટ. અત્યારે મારે માથે ઓઢી ન રહેવું પડે. હું એક મિનિટ નથી વાંચવું કાંઈ. આટલી સરસ મજાની ચા થાય ટેવ પડી ગઈ. હું લખ્યું છે આ આખું પહેલેથી છેલ્લે લગાડું ચા વિશે લખ્યું, બરાબર? કારણ કે ચા મને ભાવે છે, અત્યારે ભાવે છે. માણસ ઉપર છે ને નકરી શંકા ન કરે, એક વખત જોવાય. કેવું લખ્યું તું આમાં? હું શંકા ન કરાય. માણસ લખવાના શોખીન હોય ને બધું લખે જ. ગઝલે સાંભળતો દી નો સાંભળવા દીધી.